તો કેમ છો બધા મિત્રો? મજામાં જશો. જય દ્વારકાધીશ, જય મોગલમાં બધા મિત્રોને. તો આપણા ચેનલ ખુશાલ આહિર બ્લોગ્સ નામની યુટ્યુબ ચેનલમાં 1500 સબસ્ક્રાઇબર પૂર્ણ થઈ ગયા છે. તો એ ખુશીમાં આપણે લઈને આવી ગયા છે Q&A વિડિયો, એટલે કે સવાલ જવાબ વિડિયો. તો સવાલ તમારા અને જવાબ મારા. તો ચાલો સમય ગવાયા વિના ચાલુ કરીએ. તો આપણે પહેલો પ્રશ્ન છે HG આહિર, એટલે એનો પ્રશ્ન એવો છે કે વરસાદ આવશે? વરસાદ તો ભાઈ હવામાન વિભાગના આગાહીકારો એમ કહે છે કે વરસાદ આવશે, અને આજે થોડાક રેડા અને છાંટા એવું આવ્યું છે, તો વરસાદની થોડી ઘણી શક્યતા છે આવવાની. અને બીજો પ્રશ્ન છે દેવાત માડમ 05, તો એ એમ કહે છે કે તમે ક્યાંના છો? તો મારું મૂળ વતન ભોગાત છે અને હું ભોગાતનો રહેવાસી છું. તો ત્યારબાદ પ્રશ્ન આવે છે રબારી હમીર 07, કેટલો ટાઈમથી યુટ્યુબ માં છો? હું ભાઈ મિનિમમ 2019, 20, 21, 22, 23, 24 ને 25 7 વર્ષથી યુટ્યુબ માં છું. પણ 10માની પરીક્ષા અને બાકી ભણવાનું હાલતું હતું, અને બાકી મારો ફોન નતો, એના લીધે મારે વચમાં વિડિયો બંધ હતા. તો છેલ્લા 1 વર્ષમાં મેં વધારે ફોકસ કર્યું છે વિડિયો બનાવવામાં. તો એક્ટિવ હું યુટ્યુબમાં છેલ્લા 1 વર્ષથી છું. તો ત્યારબાદ પાછો બીજો પ્રશ્ન એનો જ છે કે ભાઈ તમે એડિટ કઈ એપમાંથી કરો? તો હું જે તમને વ્લોગ બતાવું છું ચેનલમાં, તે એડિટ આપણે કરીએ છીએ ઇનશોટ નામની એપ્લિકેશનમાં, જેનો લોગો તમને બતાવતો હશે. વિવેક ભટ્ટભાઈના ફોટા સાથેનો પ્રશ્ન છે કે ભાઈ આ શું વિચારતો હતો? અરે ભાઈ, વિચારતો હતો કે આગળ કયો કોન્ટેન્ટ ક્રિએટ કરવું અને કયું આપણે બધું વિડીયોનું બધું એવું સેટઅપનું વિચારતો હતો. તો પછી એના પછીનો પ્રશ્ન છે રવિ વરુ આહિર, દિવાળી પર કેવા ફટાકડા ફોડ્યા? ભાઈ સાચું કહું ને તો દિવાળી 2025માં આપણે વિડીયો તો નાખ્યા નથી કોમ્યુનિટી ગાઈડલાઇન્સ ને લીધે. તો ફટાકિયા તો આપણે ફોડ્યા નથી. આપણે ગામમાં વયા ગયા હતા ફટાકિયા જોવા. ફટાકિયા ફોડવા કરતા જોવાની વધારે મજા આવી. ગામના બધા લોકો ભેરા થયા હતા, ફટાકિયા ફોડતા હતા, આપણે નિરાતે જોતા હતા બેસીને. એવું છે રવિભાઈ. તો એના પછીનો છે કિશુભા 08, ભાઈ તમારી બિયર કેમ નથી આવતી? અરે ભાઈ, બિયર આપણે દાઢી તો હજી વાર લાગશે, પણ આવશે, મજા એવું છે. બાકી આ હોર્મોન્સ છે ને એ સુઈ ગયો એવું લાગે છે બિયર્સને. પછી છે અપ્પુ આહિર 07, ખુશાલભાઈ મજૂર મોકલશો 1 થી 2 દિવસ? ભાઈ મજૂરની તો અમારે કાંઈ હાલે. અમારે જો હમણાં વરસાદ આવી ગયો એટલે હવે વીણવાનું ચાલુ કરવું જશે, બાકી વીણાઈ જાય અને કઈ કોરાઠા જેવું થાય એટલે આપણે અલર્ટ ચાલુ કરવાનું છે. જો પછી જવાય મજૂરનું સેટિંગ થાય તો આપણે કંઈક કરશું. પછી એના પછીનો પ્રશ્ન છે ખુશાલ બાર, ગ્રો એન્ડ કીપ ઇટ અપ. થેન્ક યુ ભાઈ. આપણે આવી જ રીતે વિડીયો ચાલુ જ રાખવાના છે અને આવી જ રીતે તબાહી ચાલુ રાખવાની છે. તો થેન્ક યુ તમારો આવા પ્રતિસાદ આપવા માટે. ત્યારબાદ છે વેજાણન આહિર 037, થમ્સ અપ. થેન્ક્સ ભાઈ. પછી તેના પછીનો પ્રશ્ન છે વિવેકભાઈ ભટ્ટ 297, ભાઈ તારે ચેનલમાંથી કેટલી પેમેન્ટ આવે છે? હાલ તો ચેનલમાંથી પેમેન્ટ આપણે હજી આવી નથી, અને આવશે ત્યારે હું તમને ચોક્કસ કહીશ. અને આપણે હજી વોચ ટાઈમ પણ પૂરો થયો નથી, એટલે વિડીયો આપણે નાખવાનું ચાલુ જ છે. પેમેન્ટ આવશે એટલે તમને યુટ્યુબમાં જણાવી દઈશ. ત્યારબાદનો પ્રશ્ન છે પાર્થ બ્લોગ 18, ભાઈ તમારે લગ્ન કેદી કરવા? ભાઈ લગ્ન આપણે 100 કે થાય ને એટલે લગ્ન કરી નાખીએ, એમાં હું હોય બીજું. પછી છે આપણે કેવલ અપારનાથી 3, ભાઈ તમે કેટલા વર્ષથી વ્લોગ બનાવો છો? આમ તો હું 7 વર્ષથી આ મારું ચેનલ છે યુટ્યુબમાં, પણ છેલ્લા 1 વર્ષમાં વ્લોગ બનાવવામાં મેં વધારે ફોકસ કર્યું છે, વધારે એક્ટિવ છું. અને ત્યારબાદનો છે અજય કરમુર, તમારી સગાઈ થઈ ગઈ છે? થઈ ગઈ હોય તો ફોટો બતાવો, ના થઈ હોય તો ક્યારે કરશો? અરે ભાઈ, મારી સગાઈ હજી થઈ નથી અને કોઈ દી વાતે નથી થઈ સગાઈની. અને આપણે થાશે તો તમને ચોક્કસ માહિતી આપશું યુટ્યુબમાં. તો આવું છે. અને પછી છે યશ ગોજિયા, કેટલા કમાશો સરજી? તો ભાઈ હજી આપણે યુટ્યુબમાંથી કઈ ઇન્કમ આવી નથી. હજી આપણે વોચ ટાઈમ થોડો ઘણો ઘટે છે, એ પૂરો થાય એટલે હું તમને ચોક્કસ માહિતી આપી દઈશ યુટ્યુબમાં. અને ત્યારબાદનો પ્રશ્ન છે મારા કલેજાનો
દીપ આહિર 01 શું નામ છે તારું? ભાઈ કઈ આવા પ્રશ્ન હોય તારા? क्यों हिला डाला ना? નામ તમારું તને ખબર હશે, ખુશાલ. अच्छा ત્યારબાદ આપણા મિત્ર નરેશભાઈ ડુવાનો પ્રશ્ન છે, આપની પાસે જે નાની ઉંમરમાં આત્મવિશ્વાસ છે એ કઈ રીતે? ભાઈ આપણે વિડીયો બનાવવાનો આત્મવિશ્વાસ તમારા બધાના સાથ સહકાર અને પ્રોત્સાહનથી આપણે આવી રીતે વિડીયો ચાલુ રાખવાના છે અને આવો ને આવો સાથ સહકાર આપ્યા રાખજો એટલે આપણે આવીને આવી રીતે વિડીયો ચાલુ જ રાખવાના છે. અને હવે આ લાસ્ટ યર છે 12th નું, તો એ પૂરું થાય પછી આપણે વિડીયોમાં નાની નાની બાકાજીકી બોલાવવાની ચાલુ જ રાખવાની છે. હાલો, ફોન આવી ગયો મિત્રો. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. अब फैमिली देखती है. તો મિત્રો ફોન કટ થઈ ગયો છે. ત્યારબાદ આપણે ફોટા સાથેનો પ્રશ્ન છે ડીડીભાઈ 1214 કે આ ગુલ્ફી ખાતો તો ત્યારે શું વિચાર આવતો હતો? આ ગુલ્ફી ખાતો તો ત્યારે એ વિચાર આવતો હતો કે ગુલ્ફી 30 વાળી છે અને મીઠી પણ છે, પણ ભૂલથી લેવાઈ ગઈ છે 30 વાળી. હવે પાછી 30 વાળી ગુલ્ફી ના લઉં કોઈ દી. देखा आपने लापरवाही का नतीजा है. પછી છે એના પછીનો પ્રશ્ન છે મેહુલ આહિર 004 તમારે કેટલા વીઘા જમીન છે? ચોક્કસ તો હું ના કહી શકું, પણ મારે વવાય એવી 10 વીઘા જમીન છે ખાતેદાર. પછી છે મિસ્ટર બીકે 4141 તમારી હાઈટ કેટલી છે? હાઈટ તો મારે માપવી જોશે મિત્રો. મારી હાઈટ લગભગ 4 ફૂટ ને 43 સેમી જેવી છે અને ચંપલ પહેરેલ હોય તો 45 સેમી જેટલી છે. अच्छा. પછીનો પ્રશ્ન છે વિશ્વાસ આહિર 21 ભાઈ તમારો ફેવરેટ યુટ્યુબર કોણ છે? ગુજરાતી અને હિન્દી. ભાઈ મારો ફેવરેટ યુટ્યુબર ગુજરાતીમાં છે કેસુર કિંગ અને હિન્દીમાં છે સૌરવ જોશી. તો ત્યારબાદનો પ્રશ્ન છે રાજેશ આહિર. હા, આવા કઈ પ્રશ્ન હોય મિત્રો તો એનો પ્રશ્ન છે હા તો ભાઈ હા તમે કયો એમ બસ. પછી છે आप बिना व्लॉग बनाए कितने दिन तक सरवाइव कर सकते हो? हम बिना व्लॉग बनाए 2 दिन से ज्यादा सरवाइव नहीं कर सकते क्योंकि हमारा जो व्यूज और वॉच टाइम डाउन हो जाता है, इसलिए हम सरवाइव नहीं कर सकते. तो व्लॉग तो बनाना ही पड़ता है. थोड़ा थोड़ा फाका जी की वावा हिंदी देते हैं, इधर हाथ रखते हैं तो माथे लिट्टा हो जाता है. अरे बस कर भाई. પછીનો પ્રશ્ન છે પ્રીત ચુડાસમા ફ્રી ફાયર રમો છો તમે? ના ભાઈ, ફ્રી ફાયર હું પહેલા રમતો 1-2 વર્ષ પહેલા, હવે તો બંધ કરી દીધું છે ને. બાકી તો હવે કામ એટલા હોય ને ફ્રી ફાયર રમવાનું વેરું નથી આવતું. અને ત્યારબાદ આપણે બે પ્રશ્ન છે કે તમે કેટલા ભાઈઓ? ભાઈ હું એક જ ભાઈ છું. પછી છે મિતેશ કરમુર કે તમારે કેટલી જીએફ છે? ભાઈ સાચું કહું તો મારે એક પણ જીએફ નથી, અને જો તમારે જોવી હોય તો રૂબરૂ મારો ફોન ચેક કરીને જોઈ લેવાનો હોય, તો આપણે કોઈ ખોટું દબાવવાનું હોય નહીં. અને એવો બીજો પ્રશ્ન છે હાર્દિક કરમુર કે તમારે કેટલી જીએફ છે? ભાઈ એકેય જીએફ છે જ નહીં મારે. તો આવો કંઈક આપણો વિડીયો તો Q&A નો. અને હજી જો તમને કંઈ મનમાં મૂંઝવતા પ્રશ્ન હોય તો આ વિડીયોની નીચે કોમેન્ટ પર તમે હજી કોમેન્ટ કરી શકો. આપણે 2000 સબસ્ક્રાઇબર પૂરા થશે ત્યારે બીજો નવો વિડીયો બનાવશું Q&A નો. તો આ Q&A વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં. મળીએ બીજા નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાય રામે રામ ડાયરાને.